ખોડલધામમાં પાટીદાર મંત્રીઓનો સન્માન સમારોહ યોજાયો છે। લેઉવા પાટીદાર સમાજના મંત્રીનું સન્માન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે સન્માન કરાયું। જોઈ રહ્યો હતો સરકારે તો થાય એટલું કર્યું। જીતુભાઈએ બહુ સાચી વાત કરી। કુદરત રૂઠી અતિવૃષ્ટિ થઈ સૌરાષ્ટ્ર ને ગુજરાતની અંદર ફસલ નિષ્ફળ ગઈ ત્યારે સરકારે તો 10,000 કરોડનું પેકેજ આપ્યું। ટેકાના ભાવથી ખરીદી પણ ચાલુ કરી। પરંતુ આ સૌરાષ્ટ્રના કેટલાક પાટીદારોનો અવાજ મેં ન્યૂઝપેપરની અંદર સાંભળ્યો હતો, વાંચ્યો હતો। એમના મનમાં પણ એવું થયું કે મારે પણ કોઈને મદદ કરવી જોઈએ। તો કેટલાક લોકો આગળ આવી અને પોતાના ગામના ખેડૂતોના દેવા માફ કરવા સુધી આગળ વધ્યા। દોસ્તો, આ સંસ્કારના આપણે ધની છીએ। સરદાર સાહેબની વિરાસતના આપણે વાહક છીએ। સમરસતા આપણો સ્વભાવ છે। સહકાર આપણી જીવન શૈલી છે। એકબીજાને મદદરૂપ થવું એ આપણો સ્વભાવ છે અને એટલા માટે સારું કરનાર લોકોની સાથે રહેવું એ આપણી જીવન શૈલી છે। ભારતીય જનતા પાર્ટીની સરકાર સારું કરી રહી છે। ભૂપેન્દ્રભાઈની સરકાર અને મોદીજી સારું કરી રહ્યા છે। તમે તમારા મંત્રીમંડળની અંદર અમારા સારા પ્રતિનિધિઓને સ્થાન આપ્યું છે। અમારા યુવાનોને મહત્વ આપ્યું છે। એમને અમે સન્માનિત કરીએ અને તમારા પ્રત્યે અમે આભારની ભાવના વ્યક્ત કરીએ એ ઉદ્દેશ સાથે નરેશભાઈ આ કાર્યક્રમનું આયોજન કર્યું। નરેશભાઈ, આપને અભિનંદન। સૌ મોટેરાઓ પોતાનો સમય ફાળવીને અહીંયા આ કાર્યક્રમને શોભાવવા માટે ઉપસ્થિત રહ્યા। આપને પણ અભિનંદન। 4-5 વાગ્યાથી જાગીને આપ સૌ આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહેવા માટે આપણા આગેવાને આહવાન કર્યું છે। એ આહવાનને માન આપીને ઉપસ્થિત રહ્યા। આપ સૌને અનેક શુભેચ્છાઓ। ધન્યવાદ। ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ શ્રીમાન મનસુખભાઈ માંડવિયા સાહેબ। વિશેષ આપ સૌને જણાવતા આનંદ થાય કે જ્યારે કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા સાહેબ આપણી સ્પોર્ટ્સ મિનિસ્ટ્રી રમતગમત વિભાગ સંભાળી રહ્યા છે। આપણે સૌ જાણીએ છીએ થોડા સમય પહેલા જ કોમનવેલ્થ 2030 અમદાવાદ યજમાન બનવા જઈ રહ્યું છે। કોમનવેલ્થ 2030 અમદાવાદ, ઇન્ડિયા હોસ્ટિંગ ધ વર્લ્ડ, ગુજરાત હોસ્ટિંગ ધ વર્લ્ડ। યસ, ગુજરાત ક્રિએટિંગ ધ ન્યૂ ચેપ્ટર, ન્યૂ ઓરા એન્ડ ન્યૂ થોટ્સ। એકવાર જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે આ સુંદર મજાના આ નવા પ્રકલ્પને બિરદાવીએ। આવો ત્યારબાદ કાર્યક્રમને આગળ ધપાવતા હવે આપણે એવા સુંદર મજાના સન્માન તરફ જવું છે। પણ હું તો કહીશ, માં ખોડલની ચેતના, માં ખોડલનું સુંદર મજાનું આ ખોડલ ધામ આજે માત્ર સૌરાષ્ટ્ર, ગુજરાત કે ભારત પૂરતું સીમિત નથી રહ્યું। દેશ વિદેશમાં માં ખોડલના સંકલ્પો, ખોડલ ધામના નવા વિચારો, નવી ઉર્જા, નવી શક્તિ, નવા પ્રકલ્પો, નવી ચેતનાઓ હજારો, લાખો ને કરોડો લોકોના હૃદયમાં વાસ કરે છે। ત્યારે આપણે ખેડૂતોને કેમ ભૂલી શકીએ, જે કણમાંથી મણ પેદા કરે છે અને જે ખેડૂતો જેમના થકી સમગ્ર વિશ્વ આજે 3 ટાઈમ શાંતિથી જમી શકે છે। એ ખેડૂત ગમે એવી ટાઢ હોય, તડકો હોય, ચોમાસું, વરસાદ થયો ન થયો, લીલો દુષ્કાળ થયો, સૂકો દુષ્કાળ થયો, આ તમામ સંઘર્ષો, વિષમ પરિસ્થિતિઓ, વિકટ પરિસ્થિતિઓનો સામનો કરી અને ખેડૂત અન્નદાતા તરીકે આપણે જેમને પૂજીએ છીએ એવા ખેડૂતો, એમના હૃદયનો એવો ભાવ છે, સામાન્ય ખેડૂતો છે। આપ સૌને કહેતા આનંદ થાય, માનનીય મુખ્યમંત્રી શ્રી અહીંયા ઉપસ્થિત છે। એક પ્રોટોકોલ હોય છે સરકારી વિભાગ પ્રમાણે,